મિત્રો આપણે જામફળની વચ્ચે જે ગેપ હતી એમાં અમેરિકન મકાઈ લીલા ડોડા ખાવા મળે એના માટે વાવેલી હતી, પરંતુ વરસાદ જમીન થોડી કાંકરી છે અને વરસાદ હમણાં અઠવાડિયા 10 દિવસથી છે નહીં, તાપ બહુ પડે છે અને જામફળને હજુ પાણી આપવાનો સમય નથી થયો. તો જે મકાઈ વાવેલી છે નાના છે છોડ, આ દેખાય છે, આ મકાઈ છે, ઉગી ગયેલી છે અને રક્ષાબંધનનો તહેવાર હોય, ટીનો અને આપણા સાથીદારો બધા રજા ઉપર ગયા છે, તો આજે આપણે ટપક પણ જોડેલા નથી પાઇપ, તો આપણે મેન્યુઅલી લગભગ 300-400 જેવા છોડ વાવેલા છે અને ગરમીમાં સુકાઈ ના જાય તો એના માટે એને મેન્યુઅલી આપણે પાણી આપી રહ્યા છીએ આજે. બાકી મિત્રો જામફળમાં પણ રેડ ડાયમંડ જાત છે આપણી જોડે. ચોમાસું પાક જનરલી સેટ થતો નથી, પરંતુ સેટ થયેલા છે. રેડ ડાયમંડ પણ સેટ થયેલા છે, દેખાય છે ફ્રૂટ આપણને સોપારી જેટલા, નાની સોપારી જેટલા ફ્રૂટ પણ હવે સેટિંગ થઈ ગયેલું છે. શિયાળાનું ફ્લાવરિંગ પણ ચાલુ છે. સરસ મજાના જે સેટ થઈ ગયા છે જામફળ એ આપણે જોઈ શકાય છે. તો ડ્રેગન ફ્રૂટના સરસ રિસ્પોન્સ પછી ટૂંક સમયમાં રેડ ડાયમંડ જામફળ જે ખૂબ ખરેખર જે મિત્રોએ ખાધેલા છે, ગયા વર્ષે જેમના સુધી પહોંચ્યા હતા એમને બહુ ભાવેલા છે અને રિપીટેડલી એની ડિમાન્ડ પણ આવેલી છે. તો ટૂંક સમયમાં રેડ ડાયમંડ જામફળ પણ શરૂ થઈ જશે. તો ચલો તમામ મિત્રોને ફરી એકવાર રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મળીશું ફરી એક વખત ક્યારેક. તબ તક ગુડ બાય એન્ડ ટેક કેર.